તુર્કીમાં ભૂકંપે વિનાશ વેર્યો છે। તુર્કી અને સિરિયાના લોકોનું દર્દ જોઈ નથી શકાતું। આજે પણ કાટમાળમાંથી હજી પણ લાશો નીકળી રહી છે અને જાપાનમાં તો જાણે ભૂકંપ જીવનનો એક અંગ બની ગયો છે, એક રોજિંદો ક્રમ બની ગયો છે। અને ગુજરાતમાં પણ આપણે 2001માં વિનાશક ભૂકંપ જોઈ ચૂક્યા છીએ, જે ક્યારેય ભૂલી શકાય એમ નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। આ વિનાશક ભૂકંપ બાદ અસંખ્ય નાના નાના આંચકા સમયાંતરે ગુજરાતની અંદર નોંધાતા રહ્યા છે, પણ છેલ્લા 2 વર્ષમાં માત્ર સૌરાષ્ટ્રની ધરા ખૂબ ધણધણી છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 400થી વધારે ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે અને અચાનક જ છેલ્લા 2 વર્ષથી સૌરાષ્ટ્રની આ ધરતી ધ્રુજી રહી છે। સવાલ થવો સ્વાભાવિક છે કે શું છે એની પાછળનું કારણ? આખરે વિશ્લેષકો શું કહી રહ્યા છે? શું કહી રહ્યા છે તજજ્ઞો? આખરે કેમ ધણધણી રહી છે આ ધરા? શું કોઈ મોટી આપદાની પહેલાની આ નિશાની તો નથી? પંદર લાખની વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂસ્તરીય હિલચાલ વધી છે। એમાં પણ છેલ્લા 2 વર્ષના આંકડા જોઈએ તો વર્ષ 2021થી અત્યાર સુધીમાં ભૂકંપના 400 આંચકા નોંધાયા છે। સૌરાષ્ટ્ર ભૂકંપના ઝોન 4માં આવે છે। ગુજરાત હિમાલયન કોલિઝન ઝોનમાં આવેલું છે। પેટાળમાં યુરેશિયન પ્લેટની નીચે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ સરકી રહી છે, જેના કારણે પેટાળમાં એક્ટિવ ફોલ્ટલાઇન સર્જાઈ છે। ભૂકંપને લઈને કચ્છ જિલ્લો ભારે સંવેદનશીલ છે અને તેને ઝોન 5માં મૂકવામાં આવ્યો છે। જામનગર, રાજકોટ, પાટણ અને બનાસકાંઠાને ઝોન 4માં મૂકવામાં આવ્યા છે। ગુજરાતનો 32% વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ જોખમીથી અતિ જોખમી ઝોન ગણવામાં આવે છે। ભૂકંપનો 32% વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ જોખમીથી અતિ જોખમી ઝોનમાં આવે છે। દાહોદ જિલ્લાને ઓછી સંભાવના ધરાવતા ઝોન 2માં મૂકવામાં આવ્યો છે, જ્યારે ગુજરાતનો બાકીનો 66% ભાગ ઝોન 3માં છે। આખું કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો વિસ્તાર તથા દરિયાકાંઠાવાળો સૌરાષ્ટ્રનો વિસ્તાર અતિશય ભારે તીવ્રતા ધરાવતા ભૂકંપ ઝોનમાં આવે છે। પૂર્વ ગુજરાત, કે જેમાં દાહોદ અને ડાંગ જિલ્લાના નાના વિસ્તારો સિવાયનો ભાગ મધ્યમ સ્તરની તીવ્રતા ધરાવતા ભૂકંપ ઝોનમાં આવે છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી અને નવસારી સિવાયના વિસ્તારો તથા રાજ્યના તમામ મોટા શહેરો અતિશય ભારે તીવ્રતા ધરાવતા કે ભારે તીવ્રતા ધરાવતા ભૂકંપ ઝોનમાં આવે છે। આમ જોઈએ તો ગુજરાત પર ગમે ત્યારે ભૂકંપનો મોટો ભય તો તોળાઈ જ રહ્યો છે, પણ સૌરાષ્ટ્રમાં આવતા નાના નાના આંચકાઓ પણ લોકોને ભયભીત કરે છે। તજજ્ઞોના મતે સૌરાષ્ટ્રમાં મોટા આંચકાની શક્યતા નહિવત છે। વાત અમરેલી જિલ્લાની કરવામાં આવે તો માંડ 1800 લોકોની વસ્તી ધરાવતા મિતિયાળા ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન ભૂકંપના 225 આંચકા નોંધાયા છે, જે પૈકી 200 આંચકા તો રિક્ટર સ્કેલ પર 2ની તીવ્રતાથી પણ ઓછા છે। ક્યારેક તો આ ગામમાં એક જ દિવસમાં 4 આંચકા અનુભવાય છે। આ ફેબ્રુઆરી મહિના દરમિયાન જ ભૂકંપના 9 આંચકા અનુભવાયા છે। અવારનવાર આવતા ભૂકંપના આંચકાનો અભ્યાસ કરવા માટે સિસ્મોલોજી વિભાગની ટીમ મિતિયાળા ગામ પહોંચી હતી। આ વિસ્તારની અંદર નાના મોટા ભૂકંપના આંચકાઓ લોકો અનુભવે છે। પરમ દિવસે રિક્ટર સ્કેલ 3.2નો આંચકો આવ્યો, લોકોને પણ અનુભવાયો। આજુબાજુના 18 ગામડાની અંદર આ આંચકો અનુભવાયો। સરપંચશ્રી સાથે મેં તાત્કાલિક વાત કરી, માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી, માનનીય કલેક્ટરશ્રી સાથે વાત કરી અને તજજ્ઞો સાથેની એક ટીમ જિલ્લાના વહીવટી વડા આદરણીય કલેક્ટરશ્રીની આગેવાનીમાં આપણી સૌની વચ્ચે આવ્યા છે। પૃથ્વી પરની કોઈ જમીન એવી નથી કે જે જગ્યાએ ભૂકંપ ના આવે। તો જે અમરેલીનો જે વિભાગ જે છે એ ઝોન 3માં આવે છે। તો સારી વસ્તુ એ છે કે કોઈને ડરવાની જરૂર નથી। અહીંનો ડેક્કન ટ્રેપ આવેલી છે, નાના નાના ભૂકંપ આવે છે, બ્રિટલ રોક હોવાથી એ એનર્જી રિલીઝ થઈ જાય છે। તો અહીંયા કોઈ સંભાવના નથી કે મોટો ભૂકંપ આવે। કેમ? કારણ કે છેલ્લા જાન્યુઆરી 2021થી લઈને ફેબ્રુઆરી 2023 સુધીમાં ટોટલ 356 જેટલા ભૂકંપ આવેલા છે, જેમાં 95% ભૂકંપો એવા છે કે જેની તીવ્રતા 2.5થી ઓછી છે। મિતિયાળા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં આવતા ભૂકંપના આંચકા સામાન્ય હોય છે, પણ વારંવાર ધરા ધ્રુજવાના કારણે લોકોમાં ડરનો માહોલ છે। વારંવાર અહીંયા આંચકા શા માટે આવે છે તેને લઈને ગ્રામજનોમાં કુતૂહલ છે।
આ બાબતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ સુમેર ચોપરાના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાંથી પસાર થતી ફોલ્ટ લાઇનની બરાબર ઉપર મિતિયાળા ગામ આવેલું છે. અહીંનું સ્થાનિક ફોલ્ટ સ્ટ્રક્ચર નબળું છે. અહીં ઘણા નાના નાના ફોલ્ટ આવેલા છે, જેના કારણે અહીં સ્વર્મ અર્થક્વેકનો અનુભવ થાય છે, જે હળવો હોય છે. જ્યાં એપિસેન્ટર હોય ત્યાં આંચકો અનુભવાય છે. અહીં પાતાળના દબાણનું જોખમ છે. અહીંથી ભૂકંપના આંચકા મારફતે ઉર્જા છૂટી પડે છે. હવે તેની સકારાત્મક બાબત એ છે કે જ્યારે સ્વર્મ અર્થક્વેક મારફતે આ ઉર્જા છૂટી પડતી હોય ત્યારે મોટા ભૂકંપની શક્યતા નહિવત હોય છે. देखिए अमरेली में जो एक्टिविटी है ये लगभग 2021 में स्टार्ट हुई थी और अगर हम पिछले 2 साल की बात करें और अभी कल तक की बात करें तो लगभग 400 जैसे धरतीकंप रिकॉर्ड हुए हैं. और 400 में से अगर हम उनकी संख्या की बात करें कितने मैग्नीट्यूड के थे, कितने बड़े थे, तो उसमें से लगभग 86% मतलब 86% इवेंट थे जिनकी तीव्रता 2 मैग्नीट्यूड 2 से कम थी. और लगभग 13% बात करें जिसकी 2 से 2.9 थी. और सिर्फ 400 में से 5 इवेंट हैं जिनकी तीव्रता 3 से ज़्यादा थी और वो भी मैक्सिमम मैग्नीट्यूड 3.4 रिकॉर्ड हुआ है. तो इसलिए मतलब कि मोस्ट जितने भी 86% में ऑलमोस्ट सारे अर्थक्वेक जो है 2 से कम तीव्रता के हैं. अब ये क्या है कि ये इवेंट्स काफ़ी शैलो हैं, मतलब उनकी डेप्थ जो हम 6 से 10 किलोमीटर के बीच में है, तो इसलिए वो 2 मैग्नीट्यूड का अर्थक्वेक भी फील होता है. तो हमने वहाँ पर काफ़ी सर्वे किए, जिसे कहते हैं हमने रिमोट सेंसिंग से भी सर्वे किया, जियोलॉजिकल इन्वेस्टिगेशन किया फील्ड में, फिर हमने जियोफिजिकल इन्वेस्टिगेशन किया कि धरती के अंदर देखने की कि 25-30 किलोमीटर के अंदर क्या हो रहा है, धरती में क्या है वहाँ पर स्थिति. तो हमने ये सब सर्वे से पाया कि बहुत वहाँ का जो रॉक्स हैं काफ़ी फ्रैक्चर्ड हैं और लगभग 25 किलोमीटर के नीचे एक प्लूटोनिक बॉडी है जिसको हम कहते हैं, उसमें से कुछ फ्यूम्स कभी निकलते हैं, तो फ्रैक्चर्स में कभी कभी जाते हैं. तो उससे क्या होता है कि अगर आपका एरिया जो है क्रिटिकली स्ट्रेस्ड हो, क्रिटिकली स्ट्रेस का मतलब वो ये होता है कि क्योंकि ये प्लेट्स इंडियन प्लेट मूव कर रही है, हिमालय से टकरा रही है, तो ऑलरेडी प्लेट्स स्ट्रेस में रहती है. क्रिटिकली स्ट्रेस का मतलब ये है कि वो ऑलमोस्ट टूटने की कगार पर है या कुछ है. तो अगर आप थोड़ा सा भी उसमें कुछ लोडिंग दोगे किसी भी रीज़न से, वो टेक्टोनिक लोडिंग हो सकती है, हाइड्रोलॉजिकल लोडिंग हो सकती है, तो छोटे मोटे अर्थक्वेक्स आते हैं. ફોલ્ટ લાઇનને અનુરૂપ વિસ્તારોમાં ભૂકંપથી તિરાડો પડે છે. તિરાડો પડતા જ નવી નવી ફોલ્ટ લાઇન જમીનમાં સર્જાય છે, જેમાંથી એક મેજર ફોલ્ટ લાઇન કચ્છની અને બીજી તાપ્તી ફોલ્ટ લાઇન ખંભાતના અખાત, ભરૂચ, રાજપીપળા અને ડાંગને ઇફેક્ટ કરે છે. તો એક ફોલ્ટ લાઇન ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ઇફેક્ટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મુખ્ય ફોલ્ટ લાઇનમાં 100 ગણી એક્ટિવિટી વધી છે. ગુજરાતમાં ફોલ્ટ લાઇનની વાત કરવામાં આવે તો સૌથી વધુ જોખમી ફોલ્ટ લાઇન કચ્છમાં છે. ફોલ્ટ લાઇન પ્રમાણે ગુજરાતને 3 ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં કચ્છ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને ગુજરાત મેઇનલેન્ડ ઝોન છે. મેઇનલેન્ડમાં ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગનો સમાવેશ થાય છે, ત્યારે કચ્છ ઝોનમાં આવેલા મુખ્ય ફોલ્ટ નગર પારકર ફોલ્ટ ઉત્તરથી દક્ષિણ તરફ આવેલો છે. બીજો 85 કિલોમીટર લંબાઈ ધરાવતો અલ્લાબંધ ફોલ્ટ છે. આઇલેન્ડ બિલ્ડ ફોલ્ટ કે જે IBF ફોલ્ટ તરીકે ઓળખાય છે. કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ જે જોખમી મનાય છે, જેની લંબાઈ 140 કિલોમીટરની છે. કચ્છ કંટ્રોલ હિલ ફોલ્ટને પણ જોખમી માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર ઝોનમાં આવેલ મુખ્ય ફોલ્ટ લાઇન જોઈએ તો સૌરાષ્ટ્રના ફોલ્ટ ડેક્કન ટ્રેપ રચનામાં આવેલા છે. ગિરનાર ફોલ્ટ જે તાલાળા પાસેથી પસાર થાય છે તે 10 થી 12 કિલોમીટર સુધી જ સીમિત છે. બીજો ફોલ્ટ એટલે કે નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ પણ બહુ જોખમી નથી. WCF તરીકે ઓળખીતો વેસ્ટ કોસ્ટ ફોલ્ટ ભાવનગર પંથકમાં આવેલો છે. એક્સટેન્શન સોન નર્મદા ફોલ્ટ જે દીવથી ભાવનગર પાસેના પંથકમાં આવેલો છે. તો ત્રીજા મેઇનલેન્ડ ફોલ્ટ ગુજરાત ઝોનની વાત કરીએ તો આ ઝોનમાં પ્રથમ આવે છે ઈસ્ટ નર્મદા ફોલ્ટ, જેની લંબાઈ વધુ નથી અને તે વધુ જોખમી પણ નથી. બીજો ફોલ્ટ બાગ કેમ્બે ફોલ્ટ જે પણ વધુ જોખમી નથી. સૌરાષ્ટ્રની ભૂરચના જોઈએ તો સૌરાષ્ટ્ર પેનિન્સ્યુલર ઇન્ડિયાના ભાગમાં છે. અહીં પેટાળમાં પાણી ઓછું અને ખડક વધારે છે, એટલે કે જ્યારે વરસાદ પડે ત્યારે હાઇડ્રોલોજીકલ લોડિંગને કારણે પ્રેશર રિલીઝ થાય છે અને તેના કારણે ધરતીકંપની ગતિવિધિઓ જોવા મળે છે. ક્યારેક સ્થાનિક ભૂગર્ભની હલચલના કારણે પણ આ પ્રકારના આંચકા આવે છે. ભૂકંપના સામાન્ય આંચકામાં પણ લોકોને ભયનું લખલખું પસાર થઈ જાય છે, પણ આપણે એ નથી જાણતા કે
કે પૃથ્વીના કોઈ પણ સ્થાને ધરતીમાં હળવા કંપનો તો ચાલુ જ હોય છે, પણ આ હળવા આંચકા આપણને અનુભવાતા નથી કે અસર કરતા નથી. 2.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવવા પર જ સામાન્ય ધ્રુજારી અનુભવાય છે. 7.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવવા પર બિલ્ડિંગો ધરાશાયી થઈ જાય છે, જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. ભૂકંપની કેટલી તીવ્રતાથી શું અસર થાય છે, હવે તેના પર એક નજર કરીએ તો 0 થી 2 રિક્ટર સ્કેલના ભૂકંપની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ પણ થતો નથી, માત્ર સિસ્મોગ્રાફથી જ તેને જાણી શકાય છે. 2 થી 2.9 રિક્ટર સ્કેલના ભૂકંપમાં સામાન્ય આંચકો અનુભવાય છે અને થોડી અસર થાય છે. 3 થી 3.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવતા પંખા અને ઝુમ્મર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેરવિખેર થઈ જાય છે. 4 થી 4.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ સાવધાનીનો ઇશારો આપે છે. દિવાલમાં તિરાડો પડી શકે છે અને કાચા મકાનો પડી શકે છે. 5 થી 5.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ઘરનું ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે, વધુ નુકસાન થાય છે. 6 થી 6.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આંચકો આવવાથી કાચી ઇમારતો પડી શકે છે, જેથી જાનમાલને વધુ નુકસાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઈ શકે છે અને ઇમારતોમાં તિરાડો પડી શકે છે. 7 થી 7.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવવા પર બિલ્ડિંગો ધરાશાયી થઈ જાય છે. જમીનની અંદર પાઇપો ફાટી જાય છે. આવો ભૂકંપ વર્ષ 2001માં કચ્છમાં અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે ભારે તબાહી સર્જી હતી. 8 થી 8.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવતા સંપૂર્ણ વિનાશ સર્જાય છે. ઇમારતો સહિત પુલો પણ ધરાશાયી થઈ જાય છે. અને 9 કે તેનાથી વધુ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવવા પર તબાહીનું તાંડવ જોવા મળે છે. કોઈ વ્યક્તિ મેદાનમાં ઊભો હોય તો તેને ધરતી લહેરાતી જોવા મળે છે. સમુદ્ર નજીક હોય તો સુનામી આવે છે. ભૂકંપમાં દરેક રિક્ટર સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે. ધરતીના પેટાળમાં થતી હલચલ ભૂકંપ નોતરે છે. મોટા ભૂકંપ આખા શહેરોને બરબાદ કરી નાખે છે. કચ્છમાં આવેલો વર્ષ 2001નો ભૂકંપ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. વિશ્વમાં તબાહી મચાવતી કુદરતી આફતો વિશે પૂર્ણ આગાહીઓ થાય છે, પણ આજ સુધી એવી કોઈ ટેકનોલોજી અસ્તિત્વમાં નથી આવી કે જે ભૂકંપની આગાહી કરી શકે. આશા રાખીએ ભવિષ્યમાં વિજ્ઞાન એવી ટેકનોલોજીનો આવિષ્કાર કરે કે ભૂકંપની પણ આગાહી થઈ શકે, અને જો આમ થાય તો હજારો જીવનને મોતના મુખમાં ધકેલાતા ઉગારી શકાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.